ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, યુસીસી મુદ્દે આયોજિત રાજ્ય સરકારની મીટિંગમાં આપ ધારાસભ્ય અને કાર્યકારી પ્રદેશ પ્રમુખ ચૈતર વસાવા હાજર રહ્યા અને યુસીસી અંગે તેમણે પ્રતિક્રિયા આપી। પ્રથમ બેઠક મળી આપના તરફથી શું રજૂઆત? આજે નામદાર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ એવા રંજના દેસાઈજીની અધ્યક્ષતામાં કમિટીની બેઠક મળી અને એમાં અમને આમંત્રિત કર્યા। અમને લગભગ 15 મિનિટ જેટલા અમને સાંભળ્યા છે। મેં જે પણ મારી રજૂઆત હતી એમની સમક્ષ મૌખિક પણ કરી છે અને લેખિત પણ કરી છે, જેમાં યુસીસી લાગુ થવાથી ગુજરાતમાં જે આદિવાસી સમાજ જે આદિ અનાદિકાળથી વસવાટ કરે છે, જેમના પોતાના નીતિ નિયમો છે, પરંપરાઓ છે, રૂઢિ છે, જેઓ ઘરમાં પોતાના ગામમાં લગ્ન હોય, છૂટાછેડા હોય, ગોદ લેવાની હોય, ઉત્તરાધિકારી નક્કી કરવાના હોય કે ઘર જમાઈ બનાવવાના હોય, બહુપત્નીત્વ કે બહુપતિત્વની વાત હોય, વિધુર કે વિધવાની વાત હોય, તમામ પ્રકારની ગામમાં જે સહમતિઓ આપવામાં આવે છે, તો એ યુસીસી લાગુ થવાથી એ તમામ એમના જે મૂલ્ય છે એ નષ્ટ થવાની ભીતિ આજે સેવાઈ રહી છે। ત્યારે એ બાબતે પણ અમે રજૂઆત કરી છે। સાથે સાથે સંવિધાનિક જે અધિકારો મળ્યા છે, આર્ટિકલ 371 અંતર્ગત, અનુસૂચિ 5 1996 અંતર્ગત, પેશા એક્ટ 73 અધિનિયમ 2006 અંતર્ગત વન અધિકારના અધિનિયમ છે, સાથે સાથે એટ્રોસિટી એક્ટ અને રાજકીય અને શૈક્ષણિક અનામત મળ્યું છે, એ પણ યુસીસી લાગુ થવાથી નષ્ટ થવાની ભીતિ છે, એની પણ અમે આજે રજૂઆત કરી છે અને લેખિતમાં પણ આપ્યું છે। ત્યારે ચોક્કસપણે અમે માનીએ છીએ કે કમિટી આને ધ્યાને લઈ આવનારા દિવસોમાં યુસીસીમાં આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવે, એ જ અમારી માંગણી છે। સાથે સાથે 24 માર્ચ સુધીનો સમય લંબાવવામાં આવ્યો છે, ત્યારે અમે ફરી પણ એમને વિનંતી કરી છે કે 24 માર્ચની જગ્યાએ થોડો સમય લંબાવવામાં આવે અને દરેક જિલ્લા કક્ષાએ આ કમિટી જાય અને જિલ્લા કક્ષાએ એમપી, એમએલએ, એનજીઓના અધિકારીઓ હોય, ગુરુ સંપ્રદાયના ગુરુઓ હોય, તમામ લોકોને એમના સૂચનો મંતવ્ય લેવામાં આવે, એ પણ અમે માંગ આજની આ મીટિંગમાં કરી છે।